નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે. આંગણવાડી ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું, ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન હતો. તો લાઈવ મિત્રો આજે તમને ડેમો આપવાના છે. એક વ્યક્તિનું ફોર્મ ભરીને બતાવીશું કે ફોર્મ તમારે અપ્લાય કઈ રીતે કરવાનું છે, જેથી કરી તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તેનું સોલ્યુશન થઈ શકે. આંગણવાડી ભરતીમાં કઈ વેબસાઇટ પર કેવી રીતે ફોર્મ ભરવાનું છે, લાઈવ પ્રૂફ સાથે ઓફિશિયલી. ઓફલાઈન મિત્રો તમારે જે પણ ફોર્મ ભરવાનું છે તે તમારે ICDS ડિપાર્ટમેન્ટ જ્યાં ઓફિશિયલી કચેરી હોય ત્યાં જઈને ફોર્મ લઈને ભરવાનું થશે. ઓનલાઈન ફોર્મ મિત્રો ભરવાનું છે તે પણ તમને બતાવીશું. ને મિત્રો જે પણ આપણે માહિતી તમને પ્રોવાઈડ કરીએ છીએ તે ટોટલ મિત્રો 3 યુટ્યુબ ચેનલ છે, તેના માધ્યમથી આપણે તમને આપીએ છીએ જ્ઞાન યાત્રા. ત્યારબાદ મિત્રો બીજી 4-5 યુટ્યુબ ચેનલ છે કે જેના નામ હજુ યાદ નથી મને, અને મિત્રો એક છે જોબ સરિતા. એ પ્રમાણે મિત્રો યુટ્યુબ ચેનલમાં માહિતી આવેલી હતી. એક મેડમે પણ મિત્રો આપણે થોડીક અપડેટ આપેલી હતી, તેના દ્વારા આપણે ફોર્મ ભરી અને કઈ વેબસાઇટ પરથી કઈ રીતે ફોર્મ ભરવું તે માહિતી આવેલી છે, એટલા માટે તમને ફોર્મ ભરીને બતાવીએ છીએ. મિત્રો સંપૂર્ણ ઓફિશિયલી માહિતી જાણવા માટે તમે જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી GP ઓફિશિયલને, તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી જ્યારે મિત્રો આંગણવાડી ભરતીની અથવા કંઈ બીજી ઘણી મહત્ત્વની અપડેટ આવે તો એ પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં સબસ્ક્રાઈબ મહેરબાની કરીને કરી લેજો. અને મિત્રો જેણે સબસ્ક્રાઈબ કરેલો હશે અને મિત્રો તમારા ફોર્મ નથી ભરાતા, તમારે ફોર્મ ભરવું હોય તો મિત્રો તમે તમારા ડોક્યુમેન્ટની PDF બનાવીને અમને આપી શકો છો. અમે મિત્રો ફ્રીમાં તમને ફોર્મ ભરી આપશું. અને જેને જે પણ 150 રૂપિયા ફી ભરવાની છે કે મિત્રો OBC કેટેગરી અને સામાન્ય કેટેગરીને મિત્રો જનરલ કેટેગરીમાં અને OBC કેટેગરીમાં જે પણ ઉમેદવાર આવે છે તેને 150 રૂપિયા ફી ભરવાની થાય છે. તે તમારે અમને Google Pay અથવા Paytm કરી આપવાના છે. તો મિત્રો તેના ફોર્મ પણ અમે ભરી આપશું. અને તમામ મહિલાઓના ફ્રીમાં છે. તો એક વખત કોમેન્ટમાં કરી મોકલી આપજો. અને મિત્રો કોમેન્ટમાં તમારે પોતાને કોઈ પણ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ આપવાનું છે. મિત્રો ઇન્સ્ટાગ્રામ ID અથવા ફેસબુક એકાઉન્ટ આપજો, ત્યાં અમે તમને મેસેજ મોકલશું. ત્યાં મિત્રો તમે અમને PDF શેર કરી દેજો. અથવા મિત્રો છેલ્લે તમને અમારા WhatsApp ગ્રુપનો નંબર પણ આપશું, ત્યાં પણ મિત્રો તમે અમને PDF શેર કરી શકો છો. તમારા ડોક્યુમેન્ટ અમે તમને ફ્રીમાં ફોર્મ ભરી આપશું. હવે ડિસ્ક્રિપ્શન આપી દીધી કે શું આપણે જોવાના છે. તો મિત્રો હવે લાઈવ ફોર્મ કઈ રીતે ભરવા એ માહિતી પણ આપી દઈએ. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકતા છો આપણે કઈ વેબસાઇટ પર આવ્યા છે તે પણ તમને ટૂંક સમયમાં આગળ માહિતી આપી દઈશ. મિત્રો જેવા તમે સાઇટ પર આવશો તો ત્યાં અહીંયા માહિતી આપેલી છે. ટોટલ મિત્રો 12 અપડેટ છે અહીંયા કે તમારે કેટલા માર્ક હોવા જોઈએ તે પ્રમાણે અપડેટ મિત્રો અહીંયા જણાવેલી છે, તમે જોઈ શકતા હશો. ને દાખલા તરીકે કુલ ગુણ 700 હોય તો તેમાંથી 325 મેળવેલ. એ રીતે મિત્રો ટોટલ તમારે 7 વિષયો તો તેમાંથી મિત્રો તમારે 325 માર્ક્સ તો ફરજિયાત હોવા જોઈએ. એ પ્રમાણે મિત્રો અહીંયા માહિતી છે. હવે આપણે બીજી જે માહિતી છે તે જોઈએ. તો ત્યારબાદ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકતા છો તે પ્રમાણે હવે મિત્રો 12 માહિતી તમારે જોયા ત્યારબાદ અહીંયા I agree નું બટન આવશે, ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનો છે. ત્યાં આપણે જેવું ક્લિક કરશો આપણી સામે એક નવું ફોર્મ ઓપન થઈ જશે, તે આપણે ભરવાનું છે. અને મિત્રો તમારે હજુ કહું છું, જો ફોર્મ તમારા પાસે જે પ્રમાણે મિત્રો હાલ ખેડૂત ભાઈઓને ફોર્મ ભરવાના છે, I agree ને મિત્રો એગ્રી સ્ટોકની વેબસાઇટ છે ત્યાં ફોર્મ ભરવાના છે. તો મિત્રો તે વેબસાઇટ તો ચાલુ છે, પરંતુ ત્યાં તમે જેવું રજિસ્ટર કરશો આવી રીતનું મિત્રો પેજ આવે છે ઓફિશિયલ અને ફાર્મર. તો મિત્રો ફાર્મરમાં ત્યાં તમારે ID અને પાસવર્ડ દ્વારા લોગિન કરશો. તમારો મિત્રો સાચો પાસવર્ડ હશે છતાં પણ ત્યાં તમને પાસવર્ડ રોંગ બતાવશે, કારણ કે મિત્રો એકસાથે ઘણા બધા ઉમેદવારો રજિસ્ટર કરે છે. એટલા માટે મિત્રો આ છેલ્લા 5 દિવસની અંદર જ મિત્રો આમાં આ જે ભરતી છે તેમાં ટોટલ 7 લાખ પ્લસ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. એટલા માટે મિત્રો આપણી જે વેબસાઇટ છે તે લોડિંગમાં ચાલતી હોવાના કારણે ક્યાંક ઓપન પણ નથી થતી. મિત્રો જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અમે તમને ફ્રીમાં ફોર્મ ભરી આપશું. હવે આગળ જોઈએ તો મિત્રો તમે અહીંયા ઓફિશિયલી વેબસાઇટ જોઈ શકતા છો. આ વેબસાઇટ પર તમે જેવા આવશો મિત્રો તમારે તો શરૂ નથી થતો તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, આગળ જ કીધેલું છે. ત્યારબાદ મિત્રો એમાં ટોટલ 4 સ્ટેપ છે. મિત્રો 4 સ્ટેપમાં આ ફોર્મ ભરાશે. પહેલાં છે ફર્સ્ટ સ્ટેપમાં રજિસ્ટ્રેશન, ત્યારબાદ ઉમેદવારોને માહિતી આપવાની છે, ત્યારબાદ અભ્યાસની માહિતી આપવાની છે અને છેલ્લે જરૂરી ડોક્યુમેન્ટ તમારે આપવાના છે. મિત્રો જાહેરાત છે આંગણવાડી ભરતી માટે, એ તમે જોઈ શકતા હશો. મિત્રો અહીંયા રજિસ્ટ્રેશન લખેલું છે, અહીંયા જિલ્લો નાખવાનો છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ માહિતી આગળ આપીએ. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે એક વ્યક્તિનું ફોર્મ ભરી રહ્યા છે. પરિશિષ્ટ 3 નિયમ મિત્રો 7.5 તમે જોઈ શકતા છો, અહીંયા આપેલું જ છે મિત્રો. મિત્રો તમે જોઈ શકતા છો પરિશિષ્ટ નિયમ પ્રમાણે મિત્રો. ત્યારબાદ જણાવીએ આગળ. અહીંયા તમારે તાલુકો જિલ્લો સબ બધું મિત્રો પસંદ કરવાનું છે. ત્યારબાદ મિત્રો આગળની માહિતીમાં એવું છે, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે.
આ બોક્સમાં મોબાઈલ નંબર ટાઈપ કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો. તમારે મિત્રો અહીંયા એક નવું બોક્સ ઓપન થશે ઓટીપી દાખલ કરવા માટેનું. તેમાં તમારે તમારો ઓટીપી નાખી દેવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ. એના પછી મિત્રો તમારે ઉમેદવારોની માહિતી સ્ટેપ 2 ઓપન થઈ જશે. જિલ્લો નાખવાનો છે. આપણે જામનગરના વ્યક્તિનું ફોર્મ ભરીએ છીએ. ત્યારબાદ અહીંયા તાલુકો, ગામ, શહેર, આંગણવાડી કઈ લાગુ પડે છે મિત્રો તેની પીડીએફ એક વિડીયોમાં આપણે જણાવેલું છે. તે વિડીયો મિત્રો જોઈ લેજો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશું કે તમારે કઈ આંગણવાડીમાં ફોર્મ ભરવું કે ક્યાં વધારે જગ્યા ખાલી છે. પછી અહીંયા તમારું અંગ્રેજીમાં નામ આધાર કાર્ડમાં હોય તે પ્રમાણે તે જ નામનું સેમ ગુજરાતી અહીંયા જન્મ તારીખ નાખવાની છે. ભારતમાંથી અથવા અન્ય ક્યાંથી તમે આવો છો તો મિત્રો તે નાખવાનું છે. મોસ્ટ ઓફલી બધાને ભારત જ નાખવાનું છે, ભારતીય. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ અહીંયા બધી ડિટેલ લખાય છે. ત્યારબાદ અહીંયા વિવાહિત સ્થિતિ, તમે પરિણીત છો, અપરિણીત છો કે વિધવા મિત્રો. ત્યારબાદ અહીંયા જાતિ નાખવાની છે. એસસી, એસટી, ઓબીસી મિત્રો અહીંયા જાતિનું જે પણ તમે કાસ્ટમાંથી આવો છો તો એ નાખ્યા બાદ આગળ ત્યારબાદ નેક્સ્ટ પેજ ઓપન થશે. ત્યાં તમારે નાખવાનું છે મામલતદારશ્રી દ્વારા તમને જે પણ એટલે તમારો મિત્રો આધાર કાર્ડમાં જે પણ પ્રમાણે તમારો એડ્રેસ હોય તે નાખવાનું છે. ને તમારે કોઈ પણ નોટિસ અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે ઘરે આવતો હોય પોસ્ટ દ્વારા મિત્રો જે પણ વસ્તુ આવે તેનું જે પણ પત્ર વ્યવહાર એટલે પોસ્ટ દ્વારા મિત્રો જે પણ આવે છે તો તે તમારા કયા જગ્યા પર આવે છે તો તે મિત્રો તમારા સરનામું અહીંયા નાખવાનું છે. તે નાખ્યા બાદ મિત્રો નેક્સ્ટ કરવાનું છે. ત્યારબાદ આ બંને ટીક છે તો બંને પર ટીક કરી દીધું છે મિત્રો. આપણે બંને પર ટીક કરીને સબમિટ ઓર નેક્સ્ટ દબાવશો એટલે મિત્રો ત્રીજા નંબરનું ફોર્મ ઓપન થઈ જશે. ત્રીજા નંબરમાં તમારે બીજી ડિટેલ આપવાની છે ભણતર બાબતની. મિત્રો તમારા અભ્યાસની જે પણ તમે કરેલો હોય તે માહિતી આપવાની છે ધોરણ 10ની. અને અહીંયા બીજો જે પણ અભ્યાસ કરેલો હોય તેની માહિતી આપવાની છે. અહીંયા ધોરણ 12 પછી તમે શું કરેલું છે તો તેની માહિતી આપવાની છે. ડિપ્લોમા મિત્રો કરેલું હોય તો તેની માહિતી પણ નાખવાની છે. ધોરણ 10 અને 12નું અહીંયા મિત્રો નાખવાનું છે. મેળવેલ ગુણ નાખવાના છે. કઈ પરીક્ષા, કયું વર્ષ અને તમે કેટલી ટ્રાયલ આપેલી છે અને કયા રાજ્યમાંથી આપેલું છે તો મિત્રો અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરી રાખવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ તો મિત્રો ત્યારબાદ અહીંયા તમારે પસંદ કરવાનું છે જે પણ આગળનો તો મિત્રો અભ્યાસમાં તો તમે શું કરેલું છે. પીટીસી કરેલું છે, પ્રી પીટીસી કરેલું છે, બીએડ કરેલું છે, 12 પાસ છો કે સ્નાતક કરેલા છો. અભ્યાસનો પ્રકાર મિત્રો BCom કરેલો અથવા બીજું કંઈ પણ કરેલું હોય. વર્ષ નાખવાનો છે. અહીંયા યુનિટ નાખવાનો છે મિત્રો. કયા બોર્ડમાંથી તમે પાસ કરેલું છે અહીંયા મિત્રો તેનું વર્ષ અને સ્થળ નાખવાનું છે. ત્યારબાદ મિત્રો સબમિટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે છેલ્લે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય તો મિત્રો ત્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે કે જેમાં મિત્રો તમારે કરવાનું છે અહીંયા તમારો ફોટો અપલોડ કરવાનો છે. તેની માહિતી અહીંયા છે. ફોટો સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો છે. તો મિત્રો તમે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરો તો ત્યાં તમે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તેની સાથે મિત્રો તમારે એક ફોટો અને સહી અપલોડ કરવાની છે. મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેનો વિડીયો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું. એ વિડીયો જોઈ લેજો મિત્રો. ટોટલ 2 વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે કે એક તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં મિત્રો, તમારા ગામમાં અથવા તમારા નજીકના ગામમાં કઈ આંગણવાડી છે કે જેને તમારે સિલેક્ટ કરી ત્યાં તમારે ફોર્મ ભરવું જેથી કરીને તમારો વારો નજીક આવી શકે. અને મિત્રો બીજા વિડીયોની લિંક એ હશે કે તમારે શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો એ વિડીયો ખાસ ચેક કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અહીંયા. ત્યારબાદ અપલોડ કર્યા બાદ નેક્સ્ટ કરવાનું છે જેમાં મિત્રો તમારે શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તેની થોડીક માહિતી આપી દઈએ. તો મિત્રો આધાર કાર્ડનો ઓળખ પુરાવા માટે અપલોડ કરવાનો છે. ત્યાં અહીંથી અપલોડ કરી શકશો મિત્રો. અહીં ચૂઝ ફાઇલ કરીને અપલોડ. ત્યારબાદ અહીંયા જોઈ પણ શકશો વ્યૂ છે ત્યાંથી. ત્યારબાદ જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. ત્યારબાદ તમારે રહેઠાણનું મિત્ર પ્રમાણપત્ર અને ધોરણ 10ને પ્રયત્નની 1-2 પ્રયત્નો કરેલા તો તેની માર્કશીટ અપલોડ કરવાની છે. ત્યારબાદ મિત્રો બધું અપલોડ કર્યા બાદ અહીંયા ડ્રાફ્ટ એપ્લિકેશન ડ્રાફ્ટ નીકળી જશે. તેમાં બધું ચકાસી અને કન્ફર્મ ઓર સબમિટ પર ક્લિક કરશો. ત્યારબાદ મિત્રો તમારું ફોર્મ ભરાઈ જશે. હવે મિત્રો આગળ મેં તમને જે પ્રમાણે કીધેલું છે તે પ્રમાણે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં 2 વિડીયોની લિંક છે. તે બે વિડીયો જોઈ ત્યારબાદ જ મને ડોક્યુમેન્ટ આપજો મિત્રો. PDF આપણે વોટ્સઅપ ગ્રુપને મિત્રો લિંક આપેલી છે અને લિંક ના આપેલી તો મિત્રો આપણી ચેનલ પર મિત્રો તમે સબસ્ક્રાઈબ કરીને જેવા જોશો એટલે મિત્રો તમને ત્યાં ડિસ્ક્રિપ્શન આપશે ચેનલ ડિસ્ક્રિપ્શન મિત્રો નીચે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાની લિંક હશે. ત્યાંના એડમિનને મોકલી આપશો અથવા મિત્રો મેં તમને જે પ્રમાણે કીધું તે પ્રમાણે તમારે કોમેન્ટમાં લખવાનું છે કે મારે ફોર્મ ભરવાનું છે. અને મિત્રો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અથવા ફેસબુક આઈડી મોકલી દેજો તો તેમાં મિત્રો અમે તમારો કોન્ટેક્ટ કરીને તમારા પાસેથી ડોક્યુમેન્ટની PDF લઈ આપશું. જો મિત્રો તમે સામાન્ય અથવા
ઓબીસીમાંથી પુરુષ ઉમેદવાર હોય તો મિત્રો તમારે ફી પે કરવાની થશે ₹150, તે પણ તમને QR મોકલવામાં આવશે, ત્યાં કરી દેવામાં આવશે. કરી દેજો, જેથી કરી મિત્રો અમે તમારું ફોર્મ ભરી શકીએ. અને પુરુષ ઉમેદવાર પણ મિત્રો અમારા સુપરવાઇઝરમાં ફોર્મ ભરી શકે છે. બાકી મિત્રો જે બીજી જે પણ પોસ્ટ છે તેમાં મિત્રો મહિલા જ ફોર્મ ભરી શકે છે. અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલા બંને વિડીયો જોઈ લેજો. તમારે ફોર્મ ભરવું હોય તમને અમારો સંપર્ક કરવાનો ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં. અને મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. મિત્રો ફોર્મ તો ભરાય જ છે, કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા 5-6 મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી બીજી કંઈ પણ અપડેટ આવે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.